તો બીજી તરફ સુરતમાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના, જ્યાં વીજ લાઇનની કામગીરીનો ખેડૂતો કરી રહ્યા છે ઉગ્ર વિરોધ. કામરેજના સેવણી ગામના ખેડૂતોનો આક્રમક વિરોધ. વીજ લાઇન નાખવાની કામગીરીના વિરોધમાં ખેડૂતોએ ધરણા કર્યા. મોટા ઉદ્યોગો બચાવવા માટે વીજ લાઇનનો નકશો બદલાવ્યાનો આરોપ. મોટા ઉદ્યોગોને બચાવવા માટે ખેડૂતોને બરબાદ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો. વટામણથી નવસારી જતી પાવર ગ્રીડની જે 765 કેવીની જે લાઇન છે તેનો હાલ છે તે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તેના વિરોધમાં આજે છે તે ખેડૂતો અહીં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને જે ખેડૂતો જે સ્થાનિકો છે તેમનો આક્ષેપ છે કે આ જે લાઇન છે તેની અંદર ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને હું અહીં સમજાવવાનો પ્રયાસ કરીશ કે ખેડૂતોની માંગ શું છે. અહીં છે તે ખાસ કરીને ખેડૂતો દ્વારા બે અહીં નકશા છે તે બતાવવામાં આવ્યા છે અને જે પૈકીનો આ નકશો જે છે તે જ્યારે ખેડૂતોને 1-1.5 વર્ષ પહેલાં સર્વે કરવામાં આવ્યું ત્યારનો નકશો છે ને તેની અંદર જોઈ શકાય છે કે વટામણથી નીકળેલી લાઇન છે તે આ સીધી દિશામાં સીધી લીટીની અંદર અહીંયા સુધી જાય છે અને એ આમની આખી જૂની લાઇનનો આ નકશો છે. જ્યારે અત્યારે જે નવો નકશો આપવામાં આવ્યો છે તે નકશાની અંદર વાત કરવામાં આવે તો જ્યાંથી નીકળે છે લાઇન ત્યાંથી આ ઝિગઝેગ કન્ડિશનની અંદર થઈ જાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જે આ વિસ્તારની અંદર એને થઈ ગયેલી જમીનો છે, જે મોટા મોટા ઉદ્યોગો છે તેને બચાવવા માટે ખાસ કરીને પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે આ લાઇનનો નકશો બદલી નાખવામાં આવ્યો છે અને લાઇન જે છે તેને આખી ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અહીં છે તે મોટી સંખ્યામાં ખેડૂતો હાલ છે તે અહીં ઉપસ્થિત થયા છે. ખાસ કરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જ્યારે ખેડૂતો પાવર ગ્રીડ લાઇનના અધિકારીઓને માત્ર 1 કે 2 ફૂટ જે ટાવર હોય છે તે ખસેડવા માટે કહેતા હોય છે ત્યારે તેઓ કાયદા બતાવતા હોય છે, તો પછી આ આખી લાઇન ડાયવર્ટ કઈ રીતે થઈ ગઈ? સૌથી મોટો પ્રશ્ન એ છે. ખેડૂતોની માંગ છે કે આનું નિરાકરણ આવવું જોઈએ અને આનો જે બી હોય તે ફેસલો આવવો જોઈએ. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. હવે ખબર નથી હવે ને કોઈ જવાબ નથી આપતા શાના માટે ખઈ છે તે ને હવે 2 ફૂટ ખસેડવાની પાછળ જગ્યા તો એ ના પાડે છે. બોલો. હા, ને અમે વિરોધ કર્યો તો ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબને લઈને આવ્યા ને અમારા પર દબાણ લાવીને કામ ચાલુ કરાવડાવ્યું. હા, વળતર તો નથી, પાકના પૈસા નથી, વળતર નથી, કંઈ નથી. હા, બસ આ રીતનું બધું. હમણાં આ 1 મહિના પહેલાં જ નોટિસ આપી ને નોટિસ આપીને તરત કામ ચાલુ કરી દીધું. ના, કોઈ કશું નથી હજુ. કે જો તમે અમને ધ્યાનમાં નહીં લેશો તો ભવિષ્યમાં અમે કલેક્ટર ઓફિસમાં પણ ઘેરાવો કરીશું, ત્યાં પણ જરૂર પડે તો ધરણા કરીશું અને છતાં નહીં સાંભળવામાં આવે તો અમારે વધારે ઉગ્ર આંદોલન અને જે કરવું પડે એ ઘટતું કરવા માટે અમે સૌ તૈયાર છે. અને ભૂતકાળના અનુભવો પણ અમને ખબર છે કે પાવર ગ્રીડે કઈ જગ્યાએ ચીટિંગ કર્યા છે. કોસંબા બાજુની તમે વાત કરો તો અત્યારે અમારા ધ્યાને એવું આવ્યું છે કે જે ખેડૂતના ખેતરોમાં થાંભલો આવ્યો એને છોડીને બીજા ખેડૂતને વળતર આપ્યું છે. એ પણ તપાસનો વિષય છે, એમાં પણ અમારી ઇન્ક્વાયરી ચાલે છે. પરંતુ પાવર ગ્રીડનો જે ભ્રષ્ટાચાર દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યો છે એના વિરુદ્ધમાં અમે ધરણાનું આયોજન કર્યું છે. અમારે 4 દિવસ પહેલાં પાવર ગ્રીડના અધિકારીઓ સાથે મિટિંગ કરી. અમે એમને પૂછ્યું કે ભાઈ તમારી કારણ શું છે લાઇન ટ્રાન્સફર કરવાનું, શિફ્ટ કરવાનું. એમની જોડે સ્પષ્ટ કોઈ કારણ હતું નહીં. ગલ્લા તલ્લા કરીને વાત એમણે પાટે ચડાવી દીધી. ટૂંકમાં એ લોકોએ પૈસા લઈને લાઇનની દિશા ફેરવી નાખી. હવે આ પરથી એ અત્યારે એકદમ એ નહીં કહેવાય કે પૈસા, પણ કંઈક તો મિલી ભગત છે કે જ્યાં લાઇન ફેરવાઈ ગઈ છે, કે જે ઇન્ડસ્ટ્રીમાંથી લાઇન પાસ થતી હતી, જે વિસ્તારમાં અત્યારે સેવણીના જે વિસ્તારમાંથી લાઇન સર્વે થઈને પાસ થયેલી હતી એ ઇન્ડસ્ટ્રી છે કાં તો એને થયેલી જગ્યા છે, એમાંથી બિન એને થયેલી ખેતીની જમીનમાં અત્યારે લાઇન આવી ગઈ છે.